હેલો એવરીવન, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે બ્લોગ મોડો ચાલુ થયો છે, વાગી ગયા છે બપોરના 1 અને આપણે આવી ગયા છે બપોરા કરવા। અને જો અહીં પરમભાઈ પરમને જો પરમ હાટવાઈને લઈ હોય માથામાં નાખવાનું એ અંદે કે છે માથામાં નખાય ટકામાં એ કે ઠંડુ એ કે અને વાર એ કે કાંટા આવે પરમાટો એ લીલી કાંટા વાર ટકામાં આવવા જોઈએ ને। હા એ તબલા વગાડે છે, જોઈ લો। હા અને અહીંયા બપોરનું જમવાનું તૈયાર કરે છે દીપાલી। ગુડ આફ્ટરનૂન દીપાલી। ગુડ આફ્ટરનૂન, કેમ છે બધા? બધાને મજામાં છે। પરમભાઈ બ્લોગ મને ઉતારવા નથી દેતા એટલે બ્લોગ હું નથી ઉતારતી। પરમના પપ્પા આવે તઈ જ મારે થાય છે એટલે તઈ આપણે વાતચીત કરી। અને આજ બપોર મોડું સવારે મારે ઓફિસે જવાનું મોડું થતું હતું એટલે સવારે કાંઈ આપણે ગુડ મોર્નિંગ થયો ને મિત્રોને યુટ્યુબ ફેમિલીને એટલે પછી સીધું અત્યારે બપોરા ગુડ આફ્ટરનૂનમાં આવી ગયા છીએ બપોરા કરવા। તો હાલો હંદાય હરિહર કરવા। પરમભાઈના રમકડા જો આ પરમભાઈના રમકડા આખાઈમાં લો પરમ ઓલો પાય ઉઠો છો નીચે મગો તો ન કરતો। શું કરે છે પરમ? તમે રાહ કહ્યું ને તો 2 વાર તો ગોથા મારી ગયો પડ્યો હે હાલતા હાલતા પડી જાય। તો તારથી નેટ ચાલુ ન થયું એમ ને? નેટ તો ચાલુ જ હતું તો આપણા ફોનમાં ચાલુ જ ન થયું, વાઈફાઈ નો વાઈફાઈ ચાલુ ન થયું। પછી બાને ફોન કર્યો કા વિડિયો કોલ, દાદાએ વાત કરી, બાએ વાત કરી। શું કરતા હતા બાયા પરમ? બાએ અડદની દાળ ને બાજરાના રોટલા બનાવ્યા હતા, હાલો જમવા પરમભાઈ કે। હે પરમ? હા દાદાએ વાત કરી પરમારે કા પરમ જોયો આમાં આવા કા પરાક્રમ કરે છોકરો મારો। આ તેલની ડબ્બી છે એમાં હું નાખી ભાતની અંદર ગરમ છે। પરમ આમ કહી દે પરમ ટાટા કે તો હાય ટાટા કે આપડા યુટ્યુબ પેમેન્ટ બધું તારું જો તોફાન જેટલા કરજો ને બધાય જો બસ। કેમ છો મિત્રો? કે તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી કે તો હે હાલો તો જમી લે, હાલો જમી લે, હાલો પછી મેલા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને। જો મિત્રો ભાઈ કેરી ખાય તમારા પરમભાઈ કેમ ખાને આમ જાવ આમ એમ પપ્પાને તમને આયથા ખાવા દે મીઠી મીઠી અહીંયા આય ક્યાં ભાઈ મારા કપડા બગાડે તું જો ઓલી ખાઈ જા ફોન નહીં આય ખરકી કર દો અહીંયા અલા આ સેટ છે આયથા ખાતો ખાના આયથા ખાતો આયથા કેમ ખવાય? જો મિત્રો અમે તાપીન ફૂલે બેહવા જઈશ, પરમભાઈ રહેતા નહોતા એટલે લઈને જઈશ। રોતો તો પરમ રોતો હતો, જો અહીંયા ટ્રાફિક એટલું હોય ને ઉનાળામાં વાત પૂછો, ફૂલ આવી ગયો છે, મજા આવે બેહવાની। ઘડીક બેહીને તો પવન સારો આવે અને પરમે વહેલા હાર હોઈ જાય। જો કેટલું માણસો છે, તો બિચારા રેકડી વાળા આટા મારતા હોય અત્યારે બધી વસ્તુ રાખે બધાય, સિંગ ને ગોલા ને કુલ્ફી એવું બધું બધાય પાસે હોય। જોઈ લે બે સાઈડ એટલા માણસો હોય, એક સાઈડ નહીં બે સાઈડ હોય, જોઈ લો। કેટલા માણસો અહીંયા આગળ આવશે, બધા ઉનાળા બેવા નીકળ્યા હોય ગરમીના, હમણાં ગરમી બહુ પડે 2 દિન, વરસાદના વાદળા થાય પણ વરસાદ કાંઈ આવતો નથી। આપણે અહીંયા ઊભા રહી ગયા છે, અહીંયા કોઈ નથી બેઠું એટલે પરમભાઈને લેવા જોઈએ મારે। હાલો પરમભાઈ આવું છે ને
જો બરાબર અહીંયા આવી ગયા છે ચાલીને કાંટા દોસ્તો બેવા ઠંડો ગરમીનો. હા તાપી મૈયા જો અંદર દેખાય તો નહીં અત્યારે. તાપી મૈયા છે અને આ કાપોદરાનો બ્રિજ છે. ના કરો પબ્લિક જ હોય અત્યારે ગરમીનું તો આ ફૂલ ઉપર. અમે જો આ છે ને ઝૂમ કરું દેખાય તો કર્મનાથ મહાદેવ. અમે ને પરમ હવે અહીં બેસીશું કા બરાબર મજા આવે અહીંયા તને હે પરમ ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું એ તો કે ભૂમ થઈ ગયું દોરવી પડી ગાડી. હા બસ જો આ બસ નીકળે ને એટલે આખો પુલ હલે હો બાકી ઝૂલે આખો પુલ. હા એને હવે અહીંયા તો મજા જ આવે ને નીચે જ ઉતરવું હોય ને. ફોન દો ફોન નાખી દે તો સીધો તાપીમાં જાઓ હાલે. ઓય આમ જો એ તોડીને વહી ગયો જો કેવો માણસ છે. એટલે છે ને ટકા વહી ક્યાં જતો હે ટકા તોડીને ત્યાં કઈ છે હે સિલ્વા પબ્લિક જોયો તો સારું હાલો દોસ્તો પછી મહિલા ખેડે જાય પરમભાઈ ની પપ્પા બતાવે ગાડી ની લાઈટ ક્યાં થાય છે પરમ દોડતો નહીં હોતું નીચે પડી જાય પરમ પડે નહીં હો નીચે ત્યાં પરત ગાડી ઉપર જવું પવન બહુ થતો બધા હાથમાં ફોન રહેતો નથી એટલો પવન છે. ગાડી પર બેવું બોલો મિત્રો તો ગાડી પર બેવું છે ને પરમને ચડા કે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને પરમ અહીંયા જો તો પરમ ચાંદા મામા દેખાય આમ આમ જો આમ ઈ ચાંદા મામા છે જો અમારા આંગળી પાસે રહ્યા ને ઈ સીધા દેખાય કેવા સરસ ના લાગે બેવો જોવો છે ને બતાવીને બેઠો ઓમ નીચું છે ટ્રાફિકના હિસાબે આમ અવાજ ન આવે નીચું પ્લેન છે કેવું જઈશ આમ જો પડત હમણાં નીચે ત્રાણું થઈ ગયો છો કેમ વિડીયો કોલ કપાઈ ગયો ફોન પકડવા પડે પરમને ગાડી હકાવવાનો કેટલો શોખ છે જો એને પપ્પાને મારે છે ને ગાડી જલ્દી એને હકાવીશ
એની ઉપર બેસી ગયો છે ગાડી ઉપર. નીચેથી ઉતરતો જ નથી ક્યારનો બેઠો છે ને તો. પરમ ડાન્સ કરી દો પરમ. એ પરમ જો હા એટલું ટ્રાફિક. ગાડી હાકે ને હાંકવા દે નહીં માણસો એવા જોઈ લો. કેમ કે આગળ ટ્રક વાળે છે ને એટલે. અને બેનને ગાડી શીખે છે, બેનને ગાડી આવડતી નથી એટલે બેનને કહી બેન ગાડી તમારે હાઈવે ઉપર લઈને શીખી નીકળાય નહીં શીખવા. કોકને બિચારાને તમે પછાડી દો ને કોકને તમે મારી નાખો. એમ કરતાં તમારે ઘર સાઈડ હરખું ડ્રાઇવિંગ કરીને શીખાય. આગળ બીજા નડાડી જ દે. જો હવે ઘર સાઈડ વાંક વળી ગયા છે એનું. અમારા ઘરનું લોકેશન આવતું જાય છે બાય 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 બાય. અહીંયા ટ્રાફિક ન હોય, અહીં કોઈ હોય જ નહીં. અત્યારે બધા હુઈ ગયા હોય, અમે જાગતા હોય. હેલો દોસ્તો, આપણે આવી ગયા છીએ ઘરે. બેસવા ગયા હતા પુલે, તો હવે આવી ગયા છીએ ઘેરે. વાગી ગયા 11:10. સારું હાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો વિડીયોને. હાલો, જય માતાજી, જય મોગલ, જય હિન્દ.